નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। વૈશ્વિક મહામારીને પરાસ્ત કરવાને આરે શું હવે ભારત દેશ આવી પહોંચ્યું છે કે કેમ તેવા સવાલ હવે ઉઠી રહ્યા છે, કારણ કે હવે થોડાક જ દિવસોમાં આપણી વચ્ચે વેક્સિન આવી જશે તેવી વાત દેશના વડાપ્રધાન દ્વારા ઓલ પાર્ટી મીટિંગ વખતે પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત હજી પણ પ્રજાને સંબોધન કરતી વેળાએ વડાપ્રધાન કઈ રીતનું નિવેદન આપે છે તેના ઉપર સૌ કોઈની નજર છે, પરંતુ અત્યારે આપણે થોડા દિવસ પહેલા જોયું હતું કે વડાપ્રધાનનો એક દિવસીય પ્રવાસ અને ભારત દેશમાં 3 મહત્વની જગ્યાએ જ્યાં વેક્સિનના ટ્રાયલ્સ લગભગ બીજાથી ત્રીજા તબક્કામાં છે અને 3 જગ્યાઓનો તેઓની મુલાકાતનો દોરો અને આ દોરા બાદ પણ તેઓએ આ તમામ ત્રણેય જગ્યા ઉપરથી માહિતી એકત્રિત કરી હતી અને માહિતી એકત્રિત કરાયા બાદ હવે લગભગ આપણી વચ્ચે જેટલી પણ વાતો આવે છે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ થોડાક જ મહિનાઓમાં આપણી વચ્ચે વેક્સિન આવી પહોંચશે। પરંતુ સવાલ હવે આ વેક્સિનના એલિમેન્ટ્સ, વેક્સિનમાં કયા એલિમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના ઉપર ઉઠી રહ્યો છે। જો કે આપણે ભારત દેશની વાત કરીએ, પરંતુ આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે જોવામાં આવે ત્યારે ફાઇઝર કંપનીને જે મંજૂરી મળી ગઈ છે અને તેઓ તો આગામી સમયમાં જે રસીકરણ છે તેની શરૂઆત કરી દેવામાં આવનાર છે। યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે અને યુએસએ અને યુરોપમાં પણ હવે આ પરિસ્થિતિ ઉદ્ભવશે, કારણ કે ફાઇઝર અને મોડર્ના આ બંને વેક્સિન્સ જે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે અત્યારે આ વેક્સિન્સ પ્રજાને આપવામાં આવશે અને નજીકના દિવસોમાં તેઓને આ વેક્સિન્સ મળી જશે। પણ આ વેક્સિન્સ કેટલી અસરકારક સાબિત થઈ શકે? જો કે કંપનીના ટ્રાયલ ટેસ્ટ અને એરર બાદ 95% જેટલો સરેરાશ એક આંકડો આપણી વચ્ચે મૂકવામાં આવ્યો કે આ વેક્સિનની જે એફિશિયન્સી છે તે 95%થી 96%ની વચ્ચે રહેલી છે। પણ શું કોરોનાથી બચવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે? અત્યારે આપણે ભારત દેશની પરત ફરતા વાત કરીએ તો દેશમાં જે મુજબ કેસીસ એકંદરે ક્યાંક ઘટતા નજરે પડ્યા હતા, પરંતુ દિવાળીના તહેવાર બાદ દેશના ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં પરિસ્થિતિ વકરી રહી છે અને કોરોનાના કેસીસમાં એક મોટો વેવલેન્થ જોવા મળી રહ્યો છે અને આ વેવલેન્થ છે પોઝિટિવ કેસીસમાં વધારો। આ ઉપરાંત ડેથ રેશિયોની પણ વાત કરીએ ત્યારે સરેરાશ જે મૃત્યાંકને પણ આપણે નીચે લાવવામાં ઊંચો લઈ જવામાં સફળતા મળી હતી, તેનામાં પણ આ મૃત્યાંક હવે વધુ નીચે આવતો જઈ રહ્યો છે। તે હવે ચિંતાનું કારણ તબીબો માટે તો બની જ રહ્યું છે, પરંતુ ખાસ કરી હવે પ્રજા પણ કોરોનાના ખૌફમાં અને કોરોનાના ડરમાં ફરી એક વખત મુકાઈ ગઈ છે। ક્યાંક એવી પણ લોકમુખે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કદાચ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં શું ફરીથી લોકડાઉન લાદી દેવામાં આવશે કે કેમ, પરંતુ આ તમામ બાબતો પર હજી કોઈ જ પુષ્ટિકરણ સામે આવ્યું નથી, હજી માત્ર વાતો જ છે। પણ હા, ભારત દેશ વેક્સિનનું વેલકમ કરવા માટે તૈયાર છે અને આ વેક્સિનનું વેલકમ અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત આપણી સાથે આજે પેનલ ઉપર જોડાઈ રહ્યા છે ડૉક્ટર મનોજ સિંહ, જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, ડૉક્ટર સંકેત માંકડ, જેઓ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે, અને ડૉક્ટર આરસી દામાણી, જેઓ સિનિયર ફિઝિશિયન છે। આપ ત્રણેયનું સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર મનોજ આપને, કે જે મુજબ આપણે વાત સાંભળી રહ્યા છે કે દેશમાં કોરોનાની વેક્સિન, મોટાભાગની જેટલી વેક્સિન્સ અત્યારે ભારત દેશમાં બની રહી છે આ ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે, પણ બીજી તરફ આપણે એ પણ ન ભૂલીએ કે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કે જેઓને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝેજ આપવામાં આવ્યો અને લગભગ 2 દિવસ પહેલાં તેઓને આ ડોઝેજ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓએ આજે ટ્વિટર મારફતે માહિતી આપી છે કે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હવે જો આવી જ વાતો અને આવા મુદ્દાઓ આપણી સામે આવતા રહેશે તો લોકોએ આખરે અત્યારે હાશકારો અનુભવવો કે પછી ચિંતામાં મુકાવવું સમજાતું નથી। શું લાગે છે આપને? હા, પહેલા તો કહીએ કે વેક્સિન બહુ જ પ્રોમિસિંગ વસ્તુ છે। ટ્રેડિશનલી જોઈએ તો વેક્સિનનું ડેવલપમેન્ટ કોઈ પણ બીમારી માટે, તમે શરૂઆતથી કહો તો BCG ટીબી માટે જે વેક્સિન આપવામાં આવતી હતી, પછી ઇન્ફ્લુએન્ઝાની જે અમે લોકો સ્વાઇન ફ્લૂની ચાલુ કરી, 10 વર્ષથી અમે આપતા હતા। ડેવલપમેન્ટલ જે પ્રગતિ થઈ છે લાસ્ટ 12 મહિનામાં, એ બિલકુલ ઇટ ઇઝ હેડ્સ ઓફ ટુ ઓલ ધ સાયન્ટિફિક કંપની કે જલ્દી 10 મહિનામાં અમારી પાસે વેક્સિન આવી ગઈ છે। ઇટ ઇઝ અ વેરી પ્રોમિસિંગ કે વેક્સિન આવી ગઈ છે અને વેક્સિનનો રિઝલ્ટ રિમેમ્બર આ સેમ જે તમે કીધું કે વેક્સિન લીધા પછી બીમારી થઈ શકે કે નહીં, એટલે એ વેક્સિનનું પ્રિવેન્ટિવ અને એક ટર્મ હોય કે વેક્સિનની એફિકેસી ક્યારથી ચાલુ થાય। આજે લો તો આજના આજથી તમે બિંદાસ થઈ જાઓ એવું બિલકુલ નથી। વેક્સિન ઇઝ ફોર પ્રિવેન્શન, બેસિક મેજર્સ, માસ સેનિટાઇઝેશન ચાલતું જ રહેશે। આજે દાખલા તરીકે હું કોઈ પણ વેક્સિન કોરોનાની લગાવું તો મને એની એફેક્ટ આવતા એટલીસ્ટ 3 to 4 વીક્સ લાગશે। ફ્રોમ 3 to 4 વીક્સ ટુ 9 to 12 મંથ્સ એની અસર રહેતી હોય છે
હેલ્ધી અડલ્ટ્સ મીન્સ 15 વર્ષથી 65 વર્ષ સુધી એની એફિકેસી વિલ નોટ બી 100%. અમે લોકો કોઈ પણ ઇન્ફ્લુએન્ઝા અથવા કોરોના જેવી વેક્સિન જ્યારે પણ અમે એડલ્ટ્સમાં આપીએ ત્યારે એવું જ કહીએ કે એની એફિકેસી ઇઝ અરાઉન્ડ 50 to 60% ઓનલી એટ વન ગો. એવું નથી કે તમે લઈ લો તમને ક્યારેક ચોક્કસ કંઈ નહીં થાય. તો વેક્સિન જે પણ લેશે પહેલા તો અમે ફ્રન્ટલાઈન વોરિયર્સ તમને મળશે, અમને મળશે. whenever we take we will know that it will just get be effective after 21 days અને એ ઇફેક્ટ 9 months સુધી સસ્ટેન રહી શકે. બિલકુલ, મુદ્દાઓ ઘણા બધા છે, કારણ કે આપણે જેમ દેશની વાત કરીએ તો આપણે જાણીએ છીએ ડૉક્ટર સંકેત કે દેશમાં 3 મેજર જે વેક્સિન મેકિંગ કંપનીઝ છે અને તેઓની મુલાકાત વડાપ્રધાને પણ લીધી હતી. પણ આ ઉપરાંત પણ ઘણી અન્ય કંપનીઓ છે કે જેઓ અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને સરકારની મદદ સાથે રાખીને અને અથવા તો પછી આંતરરાષ્ટ્રીય કંપનીઝ સાથે પણ ટાઈઅપ કરીને અને આ વેક્સિનનું પ્રોડક્શન કરી રહ્યું છે. પણ અત્યારે બીજું જે પેરેલલ વર્લ્ડ આપણે ફોલો કરીએ છીએ અને તે છે સોશિયલ વર્લ્ડ. હવે સોશિયલ વર્લ્ડમાં હોક્સ ક્રિએટ કરવું તે આજે કોઈ મોટી વાત નથી, પણ આ હોક્સ પ્રજાના મનમાં મોટી છાપ છોડી જાય છે. અને વેક્સિન જ્યારથી આપણી વચ્ચે આવશે અથવા તો જે દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો છે તે પહેલાં તો અત્યારે હોક્સ દ્વારા પ્રજાના મનમાં મોટા કુતૂહળો સર્જાયા છે અને તેનામાં પણ અનેક સવાલો છે. તબીબ તરીકે આપને શું લાગે છે કે અત્યારે આ વેક્સિનની એફિકસી છે, એની એફિશિયન્સી છે, તેના પર જે ઉઠતા સવાલો છે તે કેટલા યોગ્ય છે? નમસ્તે દર્શક મિત્રો. જ્યારે આપણે વેક્સિન કાં તો રસીની વાત કરીએ છીએ ત્યારે 2 મહત્વના મુદ્દા યાદ આવે. પહેલી બાબત એ છે કે સેફટી એની કેટલી છે, એટલે કેટલું એમાં સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા છે, અને બીજું એફિકસી, જે મનોજ સરે વાત કરી એમ. એફિકસી એટલે કેટલી એની ઇફેક્ટિવિટી છે. હવે જેટલી પણ આપણે વેક્સિન્સ હાલ જોઈ રહ્યા છીએ અને સમાચારોમાં આવી રહી છે, ધારો કે તમે ફાઇઝરની વાત કરી, મોડર્નાની વાત કરી, સ્પુટનિક 5 જે રશિયન વેક્સિન છે એ રાઉન્ડ અબાઉટ ફિગર્સ 90 to 95% એફિકસીની આપે છે. એટલે કે તમે જ્યારે ઇન્જેક્શન લો છો અને વેક્સિનનું ઇન્જેક્શન લો છો એના 3 થી 4 અઠવાડિયા બાદ એન્ટીબોડી પ્રોડક્શન થાય છે અને મેજોરિટી વેક્સિન્સમાં ડબલ ડોઝ યુઝ કરવા પડે છે, ડબલ શોટ્સ યુઝ કરવા પડે છે. એટલે 3 થી 4 અઠવાડિયા પછી એની એફિકસી ચાલુ થાય છે. બીજી બાબત કે સેફટી સૌથી અગત્યની વસ્તુ છે. જે તમે હોક્સની વાત કરી કે સેફટી કોઈ પણ વેક્સિન છે એને એડમિનિસ્ટ્રેશન પછી ઇન્જેક્શન સાઇટ ઉપર પેન થાય છે કે બીજા કોઈ સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ થાય છે કે નહીં. હમણાં તમે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેક્સિનની જે ટ્રાયલ્સ છે એમાં વિવાદ એક સર્જાયો હતો કે કોગ્નિટિવ ડિસ્ટર્બન્સીસ એક પેશન્ટને થયા હતા અને અરાઉન્ડ 5 કરોડ જેટલો દાવો માંડવામાં આવ્યો હતો. એટલે આ બધા સોશિયલ હોક્સિસ they keep on going around. પણ વેક્સિન ઇઝ ધી મોસ્ટ ઇફેક્ટિવ ઇન્ટરવેન્શન કે જેનાથી તમે એક પબ્લિક હેલ્થ પ્રોબ્લેમને એડ્રેસ કરી શકો છો. જ્યાં સુધી આપણા દેશની સવાલ છે ત્યાં સુધી ઝાયડસની, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની આ 3 વેક્સિન્સ એવી છે કે જે આપણને પ્રોમિસિંગ લાગી શકે છે. એના સિવાય બીજી 5 કંપની પણ હજી પ્રોડક્શનમાં છે. એટલે ટોટલ 8 કંપની છે ઇન્ડિયાની કે જે વેક્સિન પ્રોડક્શનમાં હાલ કાર્યરત છે અને મેજોરિટીના ફેઝ 2 કે ફેઝ 3 ટ્રાયલ્સ રિલેટિવલી સારા રહેલા છે. એમની સેફટી સારી છે અને એફિકસી ઇઝ ઓલસો રાઉન્ડ અબાઉટ 90 to 95%. જ્યાં સુધી વિદેશી વેક્સિનનો સવાલ છે કે ફાઇઝરની વેક્સિન, તો ફાઇઝરની વેક્સિન છે એમાં સ્ટોરેજ જે કન્ડિશન્સ છે, આપણે વેક્સિન જ્યારે જોઈતા હોય તો એની એફિકસી ક્યારે મેન્ટેન રહે કે જ્યારે તમે એની એક લેવલ પર કોલ્ડ ચેન મેન્ટેન કરતા હો કે જે સૂચિત ટેમ્પરેચર છે કે -70°C ફાઇઝરની વેક્સિન માટે એસ્ટાબ્લિશ કરેલું છે. હવે -70°C મેન્ટેન કરવું એ ભારત દેશ માટે ક્યારેક શક્ય ન પણ બને અને એનાથી એફિકસી ઉપર અસર પડી શકે અને સેફટી ઉપર બી અસર પડી શકે. એટલે આ સિચ્યુએશનમાં ભારત દેશમાં વિકસાયેલી વેક્સિન્સ કે જે 2 to 8°C કાં તો એટ ધ મોસ્ટ -2 to -4°C પર સ્ટેબલ રહેતી હોય અને કોલ્ડ ચેન મેન્ટેન થતો હોય, સે ફોર એક્ઝામ્પલ ઝાયકોવિડ ઝાયડસની વેક્સિન છે, ભારત બાયોટેકની વેક્સિન છે અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેક્સિન છે, તો એ વધારે આપણા કન્ટ્રી માટે સુટેબલ થાય અને માસ પ્રોડક્શન અહીંથી થઈ શકે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધ વેક્સિન છે સપ્લાઇંગ ટુ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ. એટલે જો આપણા 3 કંપનીઝ એવી રીતે કેટર કરે કે આપણી સમગ્ર પ્રજા, એટલીસ્ટ જે હેલ્થકેર વર્કર્સ છે, જેમ મનોજ સરે જણાવ્યું તેમ કે જે ફ્રન્ટલાઈન વર્કર્સ છે એની સાથે જેમને જરૂરિયાત છે ખાસ વેક્સિનની, એમને જો એડમિનિસ્ટર થાય તો મારું એવું માનવું છે કે બહુ સરસ ઇન્ટરવેન્શન પબ્લિક હેલ્થ પ્રોબ્લેમનો આ પેન્ડેમિક માટે આપણે નિવારણ કરી શકીશું. બિલકુલ.
ડૉક્ટર આરસી દામાણી, મારો સવાલ આપને એ રહેશે કે હવે બસ આગળ વધતા ચર્ચામાં એ પણ ચર્ચા કરી લેવી જરૂરી છે, કારણ કે લોકોના મનમાં પણ કદાચ આ સવાલ છે કે હવે કેટલી માત્રામાં અને કેટલી વહેલી વેક્સિન આપણી વચ્ચે આવે છે. ઇનફેક્ટ તેના ડોઝેજ ઉપર પણ ચર્ચા આપણે આ પહેલાં પણ કરેલી છે અને નિર્માણ ન્યૂઝના માધ્યમે અનેક કાર્યક્રમોમાં આપણે જ્યારે તબીબો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ, નિષ્ણાતોને પેનલ ઉપર ઇન્વાઇટ કરતા હોઈએ છીએ, ત્યારે તેમના દ્વારા ઘણું સરસ માર્ગદર્શન અને ઘણા સરસ મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂકવામાં આવતા હોય છે. તો એક ડોઝેજમાં આ વેક્સિનની એફિકસી જે છે તે માનવ શરીર માટે અસરકારક બની રહેશે કે કેમ, અથવા તો પછી તેના 2 ડોઝેજીસ લેવા પડશે, તે હજી સુધી નિર્ધારિત નથી. પણ હા, વેક્સિનની માત્રા આ એક મોટો ચર્ચાનો વિષય છે, કારણ કે આપણે ભારત દેશની આબાદી જાણીએ છીએ, લગભગ 135 કરોડ કરતાં વધારે દેશની આબાદી છે અને પહેલો જે જથ્થો આપણી વચ્ચે આવવાનો છે તે લગભગ 30 કરોડની આસપાસનો આંકડો સંભળાઈ રહ્યો છે. હવે આ આંકડાઓમાં જ્યારે આટલો મોટો ડિફરન્સ છે, ત્યારે છેલ્લી વ્યક્તિ સુધી વેક્સિન પહોંચતા તો ઘણો સમય લાગી જશે. નમસ્કાર દર્શક મિત્રો, આપે બહુ સરસ પ્રશ્ન કર્યું. સૌથી પહેલા તો જો વેક્સિનની વાત કરું તો ફોર ધ વેક્સિન ટુ બી રિયલી ઇફેક્ટિવ, એનું જે મોડ ઓફ ફંક્શન છે દેટ ઇઝ બેઝિકલી અ એન્ટીજન સ્પેસિફિક એન્ટીબોડી રિસ્પોન્સ એન્ડ ધ બોડી સેલ મીડિયેટેડ રિસ્પોન્સ ફ્રોમ ધ બોડી. હવે એ જે અત્યાર સુધીમાં જે બી ટ્રાયલ કરવામાં આવ્યા છે અને જોવામાં આવ્યા છે, જે ફેઝ 1 ફેઝ 2 ટ્રાયલ્સ, દે હેવ બીન વેરી સક્સેસફુલ એન્ડ ઘણા બધા કંપનીઓ ફેઝ 3 ટ્રાયલમાં ઓલરેડી ગયા છે. નાઉ, જેમ આગળ વાત કરી ડોક્ટર માકડે અને ડોક્ટર મનોજ સિંઘે, what is very important with vaccine is the efficacy of the vaccine and the safety profile. Now, efficacy વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ, એ એક બહુ અગત્યનો મુદ્દો છે, because for a vaccine to develop, એના માટે it requires a series of process and a stringent testing. Then only you can, નહીં તો it becomes like a lady delivering a premature baby. એટલે એફિકેસી માટે જે અત્યારે જે સ્ટડીઝ થઈ રહ્યા છે અને એના પરથી જે તારણ જોવામાં આવે છે, મેજોરિટી ઓફ ધ વેક્સિન્સ જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે, ખાસ કરીને જે ઇન્ડિયન કંપનીઝમાં જે પ્રોડ્યુસ થઈ રહ્યા છે, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની જે કોવિશિલ્ડ છે, અથવા ભારત બાયોટેકની કોવેક્સિન છે, અથવા તો આપણે અમદાવાદના ઝાયડસ કેડિલાની ઝાયકોવ ડી છે, majority of the vaccines probably at this stage it has been suggested is probably they will need 2 dosing to show efficacy of about 90%. આપણે બહુ સરસ વાત કરી છે. ઇવન ભારત સરકારે બી એ તૈયારી કરીને અત્યારે રાખેલું છે કે ભાઈ જે ફર્સ્ટ લાઇન વોરિયર્સ છે, ઓર ધોઝ હુ આર વલ્નરેબલ ઓર ધ હાઈ રિસ્ક કેન્ડિડેટ્સ, પ્રોબેબલી ફર્સ્ટ ફેઝમાં એ લોકોને પ્રેફરન્સ આપવામાં આવશે. અને ગણતરી પ્રમાણે પહેલી તૈયારી અબાઉટ 30 કરોડ હાઈ રિસ્ક ને પહેલું વેક્સિનનો ડોઝ આપવાની એક તૈયારી ગણવામાં આવે છે. Now, time and સમય is going to tell us regarding the efficacy of the doses. Once we have the final results of all the studies, then depending upon the manufacturing strength, જેમ પહેલા ડોક્ટર માકડે વાત કરી કે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે, it is the highest manufacturer, and in fact they are ready with quite a large number of doses of vaccines ready. So once the clearance is given for a commercial use, probably I think in the due course of time, કદાચ આપણે જે અત્યારે જે એક આપણે ડિફરન્સ ઓફ જોઈ રહ્યા છે નંબરમાં, which probably with all the companies becoming functional with commercial use, probably very soon we may be in a position to overcome that deficit. બિલકુલ, એટલે કે હવે સવાલ એ પણ છે મહત્વનો કે જે મુજબ આપણે આંતરરાષ્ટ્રીય વેક્સિન્સ, જે આંતરરાષ્ટ્રીય કંપની વેક્સિન્સ બનાવી રહી છે તેની તો ચર્ચા કરી જ રહ્યા છે, પણ આ ઉપરાંત ભારત દેશમાં જેટલી લગભગ 8 જેટલી કંપનીઝ છે જે વેક્સિન્સ બનાવી રહી છે, પણ તેમાંની 3 આપણે મહત્વપૂર્ણ ચર્ચાઓમાં અત્યાર સુધી ઘણી વખત નામ સાંભળ્યું છે, તે છે ઝાયડસ કેડિલાની વેક્સિન અથવા તો પછી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. આ ઉપરાંત ભારત બાયોટેકને સાથે રાખીને જે વેક્સિન્સ બનાવવામાં આવી રહી છે, આ 3 ઇમ્પોર્ટન્ટ વેક્સિનેશન્સની પ્રોસેસ હવે ક્યારથી એકચ્યુઅલી શરૂ થાય છે તેના ઉપર સૌ કોઈની નજર છે. ડૉક્ટર મનોજ, હવે આ ઉપરાંત વધુ એક વખત જે ઇક્વિવેલન્ટ પ્લેટફોર્મની આપણે વાત કરીએ છીએ, સોશિયલ પ્લેટફોર્મ, કે જેના ઉપરથી અત્યારે લોકો મોટાભાગે આ યુનિવર્સિટીઓ ઉપરથી વધારે જાણતા અને સમજતા થયા છે કોરોના પ્રત્યે, અથવા તો કોરોનાનું રક્ષણ કઈ રીતે કરવું, કઈ રીતે કોરોનાથી બચી શકીએ, પરંતુ તેની સાથે સાથે ઘણી રોંગ ઇન્ફોર્મેશન્સ પણ પ્રોવાઈડ થતી હોય છે આવા પ્લેટફોર્મ્સ ઉપર, અને તેના કારણે લોકોના મનમાં એક જે મોટો ડર પેસી ગયો છે. જેમ આપણે ગુજરાતની વાત કરીએ
તો જેમ કેસીસ ઓછા થવા લાગ્યા તેમ લોકો ઘરની બહાર વધારે નીકળવા લાગ્યા, અને હવે જ્યારે કેસીસ વધવા લાગ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતની પ્રજા ફરીથી લોકડાઉન માટે તૈયાર નથી, કારણ કે તેઓ પોતાના ધંધા રોજગાર નેવે મૂકવા માંગતા નથી. પણ હવે સવાલ એ થાય છે કે જો આવી જ રીતે કેસીસ વધતા રહેશે, પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, ગુજરાતનો જે ડેથ રેશિયો હતો તેને પણ આપણે ઘણો ઊંચો લઈ જવામાં સફળતા મેળવી હતી, પણ તે પણ હવે ધીરે ધીરે ભલે 1-2% નીચે આવી રહ્યો છે, પણ આવી રહ્યો છે. અને ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે જેટલા પણ લોકો અત્યારે હોમ આઇસોલેશનમાં છે તેઓના મનમાં કદાચ ડર છે કે હોમ આઇસોલેશનમાં પરિસ્થિતિ વણસી અને હોસ્પિટલાઇઝ થવું પડ્યું તો લાગવગ વગર હોસ્પિટલમાં દાખલ થવાની પણ અત્યારે ક્ષમતા નથી, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ હાર્શ રિયાલિટી પ્રત્યે અથવા તો આ હોક્સ છે તેના પ્રત્યે આપને કેટલી માહિતી છે, શું કહેશો આપ? ઓકે, પહેલા તો લોકો જે લોકડાઉન માટે આર્થિક રીતે તૈયાર નથી એમને એવું કહેવું છે કે નવ જેમ પહેલાના જમાનામાં 100,000 વર્ષ પહેલા લોકો નદીની આસપાસ રહેવા આવી ગયા તો સભ્યતા બધી નદીની આસપાસ આવી. હવે તમારે હોસ્પિટલ અને ડોક્ટરની સામે સભ્યતા બનાવવાની છે. એવું નથી કે એડમિટ જ થવાનું છે, પણ સાથે ઘરમાં રહેશો તો અમને મદદ થશે. બેડની અમારી જે ટ્રાયજિંગ વ્યવસ્થિત છે તે તમે કીધું લાગવગથી બેડ મળે છે, બિલકુલ સાચી વાત નથી. બેડ અવેલેબલ છે અને જ્યારે પણ જરૂર છે ઓલમોસ્ટ 90% ઓફ ડોક્ટર્સ અમદાવાદમાં ઓનલાઈન બધા પેશન્ટને જોઈ રહ્યા છે કોરોનામાં. ઇનફેક્ટ ડેલી સવાર સાંજ પણ ડોક્ટરો હવે જોઈ રહ્યા છે. ઘરે જ રહેજો, સેજ પણ ચિહ્નો આવે તો ડોક્ટરથી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની. જ્યારે પણ તમને બેડની જરૂર પડે છે બેડ મળી જ જાય છે, એવું ક્યારે નથી કે બેડ બિલકુલ નથી મળતું, બીકોઝ વી હેવ લાર્જ કેપેસિટી ઓફ બેડ્સ. બટ બહાર નીકળવાથી એ બેડ શોર્ટેજ દિવાળી પર અમને દેખાય, દિવાળી પછી એવું સ્થિતિ ઇન્સાન રૂપે કોઈ આવી જાય એ ક્યારે જ આવે જ્યારે આપણે લોકડાઉનનું પ્રેક્ટિસ ના કરીએ. હજી 3 મહિના સાચવી લઈએ ત્યાર સુધી, જેમ સંકેત સરે કીધું, રામાણી સરે કીધું, વેક્સિન ઇઝ જસ્ટ ગોઈંગ ટુ કમ. વેક્સિન આવશે ત્યારે એની એફિકેસી પણ ખબર પડતા ઓલમોસ્ટ માર્ચ, એપ્રિલ, મે આવી જશે. ત્યાર પછી આ લોકડાઉન ધીમે ધીમે જો નીકળે તો જ આપણે બધાનું હિતમાં આ રહેશે. એટલે સમય હજી પણ જેટલો આપણે કાઢ્યો છે તેના કરતાં હજી પણ વધારે સમય કાઢવો પડે તો નવાઈ નહીં. હા, વેક્સિન આપણી વચ્ચે આવી જશે, વેક્સિનનું રસીકરણ પણ માની લો કે શરૂ થઈ જાય છે, પણ તેનો મતલબ એ નથી થતો દર્શક મિત્રો કે આપણે માસ્ક પહેરવાનું નેવે મૂકી દઈએ અથવા તો પછી સામાજિક મેળાવડાઓ કરવા લાગીએ. જો કે આવા કિસ્સાઓ સ્ટેટમાંથી એટલે કે ગુજરાત રાજ્યમાંથી તો ઘણી વખત નેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાયું અને તેમનું જોઈને અને હવે પ્રજા પણ તેઓને રવાડે ચડી હોય તો તેનામાં બેમત નથી, કારણ કે હવે તેવા પણ વિડીયોઝ અને તેવા પણ ઇમેજીસ આપણે જોઈ શકીએ છીએ. પણ હવે સવાલ એ થાય છે કે વેક્સિન આવે અને વેક્સિનનું જે ઇફેક્ટિવનેસ છે તે કેટલી પ્રબળ સાબિત થાય છે, આ વેક્સિન આપના સુધી ક્યારે પહોંચે છે, કારણ કે હવે વેક્સિનેશનની પ્રાઇઝીસ ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. ઇનફેક્ટ આ એક એવી નવી વસ્તુ છે કે જેને કારણે દરેક વ્યક્તિ, દરેક લેમેન પણ સવાલ ઉઠાવી શકે છે. ડૉક્ટર સંકેત, એવું પણ સાંભળવા મળ્યું અને એવું પણ અમુક લોકોએ જેમ માહિતી આપી અને આ માહિતીની આપ-લે બિલકુલ ફાયર ફાસ્ટ રીતે થઈ જતી હોય છે આજકાલ તો ઇન્ટરનેટના યુગમાં અને 4G 5Gના યુગમાં, ત્યારે મુદ્દાઓ એવા પણ હતા કે આ વેક્સિન લગાડવામાં આવશે તો ભવિષ્યમાં તમામ જે વેક્સિન આપણે લગાડી છે અથવા તો પછી તમામ લોકોએ જેમણે આ વેક્સિનનો ડોઝેજ લીધો છે તેઓ હાર્ટ પેશન્ટ અથવા તો કિડની પેશન્ટ બની શકે છે. આ વાત કેટલી સાચી છે? ધીસ ઇઝ કમ્પ્લીટ હોક્સ. જેટલા બી ટ્રાયલ્સ અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે, ફાઇઝર કે મોડર્ના વેક્સિન છે, એ બધી mRNA વેક્સિન્સ છે. બીજી પણ વેક્સિન્સ છે કે જે એડિનોવાયરસ વેક્ટરથી ફંક્શન કરવાની, સ્પુટનિક 5 વેક્સિન છે. આપણી જે ભારત બાયોટેકની વેક્સિન છે એ બાય એન્ડ લાર્જ કિડની ઉપર કે ક્યારેક અસર કોઈ એડવર્સ ઇફેક્ટ્સ અત્યાર સુધી એની નોંધવામાં નથી આવી. જ્યારે ફેઝ 1 ટ્રાયલ કરવામાં આવે છે ત્યારે એક્સપેરિમેન્ટલ એનિમલ્સ પર કરવામાં આવે છે. એમાં કોઈ વેક્સિન ઇફેક્ટિવ લાગે ત્યારે જ ફેઝ 2 માં ક્લિયરન્સ મળે છે. ફેઝ 2 માં 10 થી 1000 લોકો ઉપર એને અજમાવવામાં આવે છે. 10 થી 1000 માં જ્યારે સેફ આવે અને એફિકસી એટલીસ્ટ એક લેવલ પર આવતી હોય ત્યારે એને ફેઝ 3 ક્લિયરન્સ મળતો હોય છે. ફેઝ 3 ક્લિયરન્સ તમે ધારો કે ઝાયડસની વેક્સિન જોવા જાઓ કાં તો પછી ભારત બાયોટેક જોવા જાઓ તો અરાઉન્ડ 30,000 પીપલ ઉપર એનો કરવામાં આવી રહ્યો છે. એટલે અત્યાર સુધીમાં એવા કોઈ સિરિયસ એડવર્સ ઇવેન્ટ્સ કોઈ પણ વેક્સિનની અંદર જોવા મળ્યા નથી. એટલે કિડની ઉપરની સાઇડ ઇફેક્ટ્સ કે એવી કોઈ સાઇડ ઇફેક્ટ્સ આ ટોટલી હોક્સ અને લોકોએ આ પ્રકારનો આવી સિચ્યુએશન કે જે અનપ્રેસિડેન્ટેડ સિચ્યુએશન છે એમાં આવા હોક્સ ફેલાવવાથી
it will cause more harm than good. આ નવી એક જે નવો એક મુદ્દો જેમ વાયરસ આપણી વચ્ચે ઇન્ટ્રોડ્યુસ થયો હતો તેને સમજવામાં ઘણો લાંબો સમય લાગી ગયો હતો. આઈ એમ શ્યોર કે આપ ત્રણેય તબીબો છો અને આપે પણ જે રીતે સમજીને અને ત્યારબાદ દર્દીઓને કઈ રીતની ટ્રીટમેન્ટ આપવી તેના ઉપર અનેક વિચાર વિમર્શ અને મંથનો થયા હશે. પણ હવે પ્રજાએ પણ ધીમે ધીમે શું સમજવું અને શું ન સમજવું તે પણ એક મહત્વનો મુદ્દો છે. કારણ કે મૂંઝવણોમાં જ્યારે પ્રજા મુકાઈ જાય છે ત્યારે મનમાં નકારાત્મક વિચારો આવવા અથવા તો પછી નકારાત્મક બાબતો આપે સાંભળી છે અને તે જ બાબતે વિચાર કરતા રહેવું, આ વેક્સિન લેવી કે નહીં, આ ઉપરાંત આ વેક્સિન મફતમાં જ મળવી જોઈએ તેવું પણ મોટાભાગના લોકોનું કહેવું છે. હવે આ પણ એક મુદ્દો છે ડૉક્ટર દામાણી, કારણ કે જ્યારે બાળક જન્મ લે છે ત્યારે પીડિયાટ્રિશિયન્સ મને લાગે છે ત્યાં સુધી મોટાભાગનું એક લિસ્ટ જ આપી દેતા હોય છે વાલીઓને કે આટલી આટલી વેક્સિન આટલા સમય સુધી આ બાળકને મુકાઈ જવી જોઈએ. પણ હવે આ વેક્સિનેશનના મુદ્દામાં એવું નથી. જ્યારે આપની વચ્ચે પહોંચે છે વેક્સિન ત્યારે આપનો નંબર આવે ત્યારે વાત ખરી અને ત્યારે વાત સાચી સાબિત આવે. પણ હવે પ્રજાના મનમાં એવું પણ સવાલ છે કે આ વેક્સિન જો ઘણા મોંઘા ભાવે આપણી વચ્ચે મૂકવામાં આવે અને જે લોકો તેને અફોર્ડ નહીં કરી શકે, શું તેઓના માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ? એક તબીબ તરીકે આપને શું લાગે છે કે કઈ રીતની વ્યવસ્થાઓ જો અત્યારે થઈ રહી છે, ઇનફેક્ટ આમ ડેમ શ્યોર કે અત્યારે આ વ્યવસ્થાઓ થઈ જ રહી છે, પણ આ વ્યવસ્થાઓમાં જો કોઈ સુધારા વધારાની જરૂર છે તો આપને મતે કોઈ ટિપ્પણી અત્યારે સામે આવી શકે? એટલે આપનો આ પ્રશ્નનો જવાબ આપું એક પહેલા એક આપણે જ્યારે વેક્સિનની વાત કરી રહ્યા છે બેન, એક વસ્તુ હું અહીંયા કહેવા માંગીશ ચોક્કસપણે કે ઓલ સેડ એન્ડ ડન વેન વી ટોક ઓફ વેક્સિન, there is no vaccine against stupidity. એટલે જે આપણે આગળ ચર્ચા કરી આપે એટલે પ્રજાને જે એમનું જે નિયમ છે, ધર્મ છે, એ તો પાલન કરવું જ પડશે બેન. સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઇઝિંગ, વેરિંગ ઓફ ધ માસ્ક પ્રોપરલી, અવોઇડિંગ ક્રાઉડિંગ, બરાબર છે. હવે જે આ પ્રશ્ન છે આપનું કે જે બે જે એનું જે પ્રાઇઝિંગ થશે કે કેટલા ભાવે મૂકવામાં આવશે કે કેટલી મોંઘી એ થશે, ધ પ્રાઇઝિંગ આસ્પેક્ટ અને એ જે બધું છે એ તો ઓબ્વિયસલી ધ રેગ્યુલેટરીઝ આર ગોઈંગ ટુ ટેક અ કોલ ઓન ધેટ. રેગ્યુલેટરીઝ વિલ ડિસાઇડ કે ભાઈ એનું શું પ્રાઇઝિંગ ને બધું કેટલું શું આવશે. બટ ઇન અ લોંગ રન ડેફિનેટલી ઇવન ઇફ યુ કમ્પેર ધ પ્રાઇઝિંગ ઓફ વોટ એવર ઇટ ઇઝ અને એના જે આપણે બેનિફિટ આપણે કમ્પેર કરીશું ઇન ધ લોંગ રન, એ ડેફિનેટલી આપણને they are going to outweigh the pricing. એટલે once the efficacy dosing schedule is being established તો પછી ચોક્કસપણે આ વેક્સિન લાભદાયી બધાને થશે. પણ એની સાથે સાથે હું એક બીજું બી અહીંયા કહેવા માંગુ છું કે ઇવન વેક્સિન આપણે આપવામાં આવે કે લેવામાં આવે તો બી જે નોર્મલ જે રૂલ્સ છે એની સાથે આપણે રોગના પ્રત્યે જે પાલન કરવાનું છે, અવોઇડિંગ ક્રાઉડિંગ પ્લેસીસ, વેરિંગ ઓફ ધ માસ્ક, હેન્ડ સેનિટાઇઝિંગ, આ રૂલનો તો ડેફિનેટલી બધાએ એનું પાલન કરવું જ પડશે. તો જ આપણે એક બહુ સારી રીતે આ રોગ પ્રત્યે રોકથામમાં ભાગ ભજવી શકીશું આપણું પોતાનું બી. એટલે કે નિયમોનું પાલન કરવાનો આપની પાસે નથી હાલ કોઈ પર્યાય કે નથી આગામી સમયમાં કોઈ પર્યાય? ભલે આપણી વચ્ચે વેક્સિન આવે છે, વેક્સિનનું વેલકમ કરવા માટે જેટલો દેશ તત્પર છે તેટલા જ દેશવાસીઓ પણ તત્પર છે. ઇનફેક્ટ જ્યારે દેશના વડા દ્વારા દેશમાં વિકસાતી મહત્વના જે વેક્સિન વિક્રેતાઓ છે અને તેઓની મુલાકાત કર્યા બાદ નજીકથી તેને સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ આ પ્રયાસ હવે કેટલો કારગત સાબિત થાય છે તે આગામી સમયમાં આપણે સૌએ જોવાનું છે. ત્યાં સુધી આપની પાસે નિયમોનું પાલન કર્યા સિવાયનો કોઈ પર્યાય નથી અને તેનું મુખ્ય કારણ છે કે જો આપ સામાજિક અંતર નહીં જાળવો તો આપ ઘરની બહાર નીકળી રહ્યા છો, ઘરે પરત ફરતા ઘરના તમામ સભ્યોને આપ ખતરામાં મૂકી રહ્યા છો. સામાજિક અંતર જાળવવાથી જેટલો પણ આ વાયરસનો ખતરો આપની સામે અથવા તો આપના શરીરમાં પ્રવેશ કરવા માટે તે ઉતાવળો છે તે ઓછો થઈ શકે છે. માસ્ક પહેરવું એટલા માટે જ જરૂરી છે કારણ કે મોઢા અને નાકના ભાગથી જ આ વાયરસ આપના શરીરમાં પ્રવેશે છે. આવી બાબતો અનેક વખત આપે સાંભળી છે, પણ ફરી એક વખત આ કાર્યક્રમ મારફતે પણ આપને જણાવી અતિશય જરૂરી છે કારણ કે વાયરસનો ખતરો હજી પણ આપણી વચ્ચેથી ટળ્યો નથી. વેક્સિનનું વેલકમ કરવા માટે ભારત તૈયાર છે, તેમાં કોઈ બેમત પણ નથી. ડૉક્ટર મનોજ, ડૉક્ટર દામાણી અને ડૉક્ટર સંકેત આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.